મારું નામ સપના સોની છે। 2-3 વર્ષથી મેડિકલ પ્રોબ્લેમ હતી। લાસ્ટ 2022માં મારી રાઈટ સાઈડની કિડની રિમૂવ થઈ છે, એટલે મને મેડિકલ ઇશ્યુઝ ખાસા બધા હતા। એટલું વેઇટ હતું, કમસે કમ 122 kg મારું વેઇટ હતું। કામ કરવામાં નેગેટિવ વિચાર ખાસા બધા આવતા હતા મને। મારો સન છે 13 યર્સનો, જ્યારે એને સ્કૂલ મિટિંગમાં મારે જવાનું હોય છે ત્યારે બધા મારા સામું જોતા, એકદમ ગિલ્ટી ફીલ થતું હતું કે હું હવે પતલી તો થવાની જ નહીં, એવું વિચાર કર્યું હતું। પણ જ્યારે ખબર પડી કે આ સર્જરી થાય છે જેનાથી નેગેટિવમાંથી પોઝિટિવ થઈ શકે છે બધું, પછી અમે મનીષ સરના બારામાં બધું જાણ્યું, ફેસબુક પર સર્ચ કર્યું, ગૂગલ પર સર્ચ કર્યું, એમના રિવ્યૂ વાંચ્યા, બેટર લાગ્યું। પછી અમે કેડી હોસ્પિટલ આવ્યા, વિઝિટ કર્યું, બધું જાણ્યું, સારું લાગ્યું। પછી અમે આ સર્જરી માટે ડિસિઝન લીધું અને આ સર્જરી કરી। સર્જરી કર્યા પછી હું એક સારી લાઈફ જીવું છું, એકદમ હેપી લાઈફ જીવું છું। હવે મને કોઈ પ્રોબ્લેમ નથી અને મેં બધું ફોલો કર્યું છે। મારા ડાયટિશિયન મેડમ છે, હેતલ મેડમ, એમને મને ખાસો સપોર્ટ કર્યો છે। એમના સપોર્ટથી બધું એમને રેગ્યુલર કોલ્સ કરે છે અને આજે 75 kg થયા પછી હવે મને નથી લાગતું કે હવે હું મારો વેઇટ ઉપર જવા દઈશ। 75થી હું હજે 70 સુધી જવાનો પ્રયત્ન ચાલુ રાખીશ। જે મારાથી નહોતું થતું એ બધા કામ પણ કરું છું ઘરમાં, પ્લસ જોબ પણ કરું છું। હવે સ્કૂલ મિટિંગમાં મારે જવાનું હોય છે ત્યારે પણ મને બહુ પેલું થતું, પણ હવે હું જાઉં છું ને તો બધા જોતા રહી જાય છે મારી સામું। મારા બધા ફ્રેન્ડ્સ મારા પાસેથી હવે ટિપ્સ માંગે છે કે તું આટલું બધું મેનેજ કેમ કર્યું, આટલું બધું વેટ લોસ કર્યું, અમને પણ કંઈ ટિપ્સ માંગ। હું બધા ફ્રેન્ડ્સને પણ કહું, જેને જરૂર છે સર્જરીને એને સર્જરીની પણ સજેસ્ટ કરું છું, પ્લસ જે હું ડાયટ કરું છું એને ડાયટનું સજેસ્ટ કરું છું। જ્યારે હું ઓવરલોડ હતી ને ત્યારે ઘણા બધા ફ્રેન્ડ મારા સાથે મજાક મસ્તીમાં મારી એક એવા નામથી બોલાવે છે, કોઈ જાડુ કહે છે, કોઈ ગટુ કહે છે, પણ મને ગમે છે, બહુ જ ગમે છે। હજી પણ મને બોલાવે છે। મેં આટલું વેટ લોસ કર્યું છે ને તો પણ હજી મને મારા એ જ નામથી બોલાવે છે। હું ઓલ નોબેસ્ટી ટીમને થેન્ક યુ કહેવા માગું છું અને સ્પેશલી મનીષ સરને કે જેમને આ મને ન્યૂ લાઈફ આપી છે। અને જ્યારે મારી કિડનીનું ઓપરેશન થયું હતું ને ત્યારે મારા એક સ્પેશિયલ મારા જે નીલ સર છે, જેમ કે હું કોઈ પણ મને પ્રોબ્લેમ થઈ છે ને તો એમને સજેસ્ટ કરું છું। ત્યારે એમને મને એક વાત કરી હતી કે હવે તમને એક કિડની ઉપર છો તો તમારે કોઈ ટેન્શન નહીં લેવાની, 35 યર્સ સુધી તમે સેફ છો। પણ મનીષ સરે મારી આ જે સર્જરી કરી છે ને, હવે હું 35 યરની, હવે હું ઓલ ટાઈમ માટે સેફ છું, મને એવું લાગે છે।